હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર. આજનો બહુ જ અગત્યનો ટોપિક છે અસામાન્ય મોલર દળ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અસામાન્ય મોલર દળના દાખલાઓની વાત થશે ત્યારે થોડુંક ડિફિકલ્ટી લેવલ વધશે. ત્યારે તેના દાખલાઓની વાત જો તમે સરળતાથી સમજ્યા હશો થિયરી તો જ તમને આવડશે. અસામાન્ય મોલર દળને સમજવા માટે બે પરિઘટનાઓને સમજવી જરૂરી છે. જેમ કે તમે આયનીય સંયોજનોમાં જ્યારે કોઈ પદાર્થ ઓગાળો છો, આયનીય સંયોજન જ્યારે પાણીમાં ઓગાળો છો સમજીએ, તો તેની અંદરથી તમે ધન આયનો અને ઋણ આયનો છૂટા પડતા આપણે સમજી ચૂક્યા છો, અથવા એમ કહીએ છીએ કે તેનું આયનીકરણ થયેલું જોવા મળે છે. જેમ કે એક્ઝામ્પલોથી જ તમને સમજાવું છું, તો અત્યારે હું એક્ઝામ્પલ સ્વરૂપે તમારા માટે આયનીય સંયોજન લઉં છું. આયનીય સંયોજન, અને એ આયનીય સંયોજન ધન આયન અને ઋણ આયનમાં, ધન આયન અને ઋણ આયનમાં શું પામે વિદ્યાર્થી મિત્રો? યસ, વિયોજિત થાય છે. શું પામે છે? વિયોજિત થાય છે. હું એક્ઝામ્પલ તરીકે જ વાત કરી દઉં તો અત્યારે એક્ઝામ્પલ તરીકે હું લઉં છું KClનું એક્ઝામ્પલ. તમે જાણો જ છો કે KClને પાણીમાં ડિઝોલ્વ કરશો, ઓગાળશો એટલે K+ અને Cl- નું રૂપાંતર પામશે. દેટ મીન્સ કે KCl + H2O લઉં છું, KClના 1 મોલ લઉં છું, અને તમને ત્યાં આયનીકરણ પામીને KCl માંથી બની જાય છે K+ Cl-. તો અહીંયા Kના પણ 1 મોલ તૈયાર થશે. આયનીકરણ, સંપૂર્ણ આયનીકરણની વાત થતી હોય તો આપણે એમ કહીએ છીએ તે મુજબ તમારી પાસે K+ ના પણ 1 મોલ અને Cl- ના પણ 1 મોલ તૈયાર થાય છે. પ્રક્રિયા ખાસ સમજીએ, કેમ કે પ્રક્રિયાની દ્રષ્ટિએ જોવા જઈએ, હું એમ કહું છું કે અત્યારે કોઈ પ્રકારના આયનો ઉત્પન્ન થાય છે, તેમાં કોઈ જ પ્રકારના આંતરાણવીય આકર્ષણ બળને હું ધ્યાનમાં લેતો નથી. પણ જ્યારે સમજવા જઈએ તો 1 મોલ KCl હતું, તેમાંથી અણુઓની સંખ્યા 2 મોલ તૈયાર થાય છે. હું 2 મોલ એટલા માટે બોલું છું કે 1 મોલ અણુ K+ ના હશે, 1 મોલ અણુ Cl- ના હશે, એટલે 2 મોલ અણુ ઉત્પન્ન થાય છે. મારા શબ્દને ખાસ સાંભળજો, હું બોલું છું 2 મોલ અણુ ઉત્પન્ન થાય છે 1 મોલ KClમાંથી. સમજો તો 1 મોલ KCl 1 કિલોગ્રામ પાણીમાં જ્યારે ડિઝોલ્વ થાય છે તો તેના ઉત્કલન બિંદુમાં એક ચોક્કસ પ્રકારનો વધારો થાય છે, અને એ વધારો એટલે કે ઉત્કલન બિંદુનો વધારો 2 ગુણ્યા 0.52 કેલ્વિન જેટલો થાય છે. ધેટ મીન્સ 1.04 કેલ્વિન જેટલો થશે. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ સમજીએ તો અત્યારે આપણે તમે સમજો છો તે મુજબ વિયોજન વિશે કોઈ પ્રકારની માહિતી આપણે ધ્યાન પર લેતા નથી. તો એમ કહી શકાય છે કે જ્યારે 2 મોલ અણુનું વજન એ કદાચ આપણે જાણીએ છીએ તે જ મુજબ 2 મોલ અણુનું વજન 74.5 ગ્રામ જેટલું છે. ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, જે વજન લઉં છું 74.5 એ ખાસ K+ અને Cl- થી જ કમ્બાઈન થઈને બન્યું છે. તો તેની દળની સાપેક્ષમાં જ્યારે હું વાત કરવા જાઉં તો 1 મોલ KClનું દળ 37.25 ગ્રામ થવું જોઈતું હતું. એટલે કે હું 1 મોલ તેનાથી અડધું વિચારું છું. ઓકે ને? તો હું આ અડધું વિચારું છું KClનું દળ. તો તેના પરથી, તેના દ્રષ્ટાંતો પરથી હું એવું કહેવા માગું છું કે જ્યારે દ્રાવ્યનું, ખાસ વિધાન પર ફોકસ કરજો, કે જ્યારે દ્રાવ્યનું આયનમાં વિયોજન પામે, આયનમાં વિયોજન થતું હોય, વિયોજન પામતું હોય, ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલ મોલર દળ હંમેશા, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હંમેશા તેના સાચા મૂલ્ય કરતાં ઓછું હશે. કેવું હશે? સાચા મૂલ્ય
કરતાં ઓછું હોય. જે વિધાન મેં તમને આખું લખીને બતાવ્યું છે તેમાં ફરી એકવાર વાત કરું છું તો તે વિયોજનની પ્રક્રિયા થઈ રહી છે કે જે વિયોજન આપણે KCL દ્વારા સમજીએ છીએ કે જેને દ્વારા તમારા ધન આયન અને ઋણ આયન મળવાના છે. 1 મોલ આપણે લીધું હતું તો સ્વાભાવિક છે ત્યાં તમને 1 મોલ એમ છૂટાવ થઈને વિયોજન થઈને ધન આયન ઋણ આયન મિક્સ થઈને આપણે કહીએ છીએ 1 + 1 કુલ 2 મોલ મળે છે. જો સંખ્યાકીય બાબતને ધ્યાનમાં લેવા જઈશું તો એમ કદાચ વાત કરીએ છીએ તે જ મુજબ 2 મોલ કણનું વજન 74.5 ગ્રામ હોય તો જ્યાં વિયોજનના અંશને જો હું એક સાઈડમાં રાખીને વાત કરતો વિયોજન વિશે વિચારતો ન હો તો એ સંખ્યાકીય દૃષ્ટિ વિચારવા જાઓ તો એમ કહીશ કે ત્યાં 1 મોલનું વજન તેનાથી અડધું હોવું જોઈએ. કેમ કે 2 મોલનું વજન જો આટલું હોય તો સ્વાભાવિક છે કે સંખ્યાકીય દૃષ્ટિએ જો 2 મોલનું આટલું હોય તો 1 મોલનું અડધું હોવું જોઈએ. એટલા માટે મેં વાત કરી કે તેનાથી અડધું મૂલ્ય 74.5 થી અડધું મૂલ્ય એટલે કે 37.25 ગ્રામ. કદાચ આ દ્રષ્ટાંતને તમે સમજ્યા છો. હું એ વિયોજનના વિચળાંકને અત્યારે કોઈ પ્રકારની દૃષ્ટિકોણથી જોતો ન હતો એટલા માટે હું આ વિધાન લખી શક્યો સરળતાથી. પરંતુ અહીંયા ખરેખર વિયોજન થાય છે અને એ વિયોજન થવાની ક્રિયા દર્શાવીએ છે તો ત્યારે સમજ પડે છે કે જ્યારે તમે દૃષ્ટિકોણથી વિચારવા જાઓ છો સંખ્યાકીય વિચારો છો ત્યારે આપણે કહીએ છીએ કે જ્યારે વિયોજન થતું હોય છે ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલું મોલર દળ હંમેશા તેના સાચા મૂલ્ય કરતાં ઓછું હોય છે. ધેટ મીન્સ સરળતાથી સમજવા માટે એમ કહું છું કે મોલર દળ પ્રાયોગિક જે મૂલ્ય છે મોલર દળનું પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઓછું હશે કેના મૂલ્ય કરતાં સાચા મૂલ્ય કરતાં. તો આ દૃષ્ટિકોણથી વિચારશો તો સરળતાથી તમને એ વસ્તુ યાદ પણ રહી જશે અને એ મૂલ્ય ખાસ વિચારવા યોગ્ય છે કે તમારી પાસે જે પણ અહીંયા થઈ રહેલી ઘટના છે તેની અંદર ચોક્કસ પ્રકારનું એક મૂલ્ય વધઘટ તમને જોવા મળે છે. ધેટ મીન્સ કે સાચા મૂલ્ય કરતાં પ્રાયોગિક મૂલ્ય તમને થોડુંક ઓછું જોવા મળ્યું છે. જે આ ક્રિયા થઈ તે વિયોજનના દ્રષ્ટાંતથી આપણે સમજી. આ જ દ્રષ્ટાંત જે તમે સમજો છો એ વિયોજનની ઘટના થતી હતી. જો આવું જ એક એક્ઝામ્પલ બીજું લઈ લઉં કે જેમાં કંઈક અલગ રીતે ઘટના થઈ રહી છે અલગ ઘટનાથી હું એને એક્સપ્લેન કરું તો સમજી શકાય કે જ્યારે તમે કોઈ એક્ઝામ્પલ તરીકે ઇથેનોલને પસંદ કરો છો. કોને? ઇથેનોલને પસંદ કરતા હો તો સ્વાભાવિક છે કે ઇથેનોલનું દ્રાવણ હું બેન્ઝીનમાં બનાવું છું. કેમાં બનાવું છું વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીનમાં. તો ઇથેનોલનું બેન્ઝીનમાં બનેલું દ્રાવણ જે છે એ સરળતાથી કંઈક આ રીતે હું એક્સપ્લેન કરીશ એ સમીકરણને. 2 CH3COOH ઇથેનોલનું પ્રક્રિયા થઈને સરળતાથી મૂલ્ય થઈ જાય છે CH3COO ટ્વાઇસ. ધેટ મીન્સ કે તમારી પાસે અહીંયા બંને મોલ ભેગા થઈ જાય છે. આ 2 મોલ અલગ અલગ સ્વરૂપમાં હતા પરંતુ આ મોલ ભેગા થઈ જાય છે. મોલ ભેગા થવાની જે પણ ક્રિયાવિધિ છે તેને દ્રષ્ટાંતથી અથવા તો તેની રચનાથી બતાવું તો કંઈક આ રીતે હું કહીશ. આ પહેલે મોલિક્યુલ્સ હતો. એ મોલિક્યુલ્સ તેના બીજા મોલિક્યુલ સાથે હાઇડ્રોજન બંધિત પ્રકૃતિ ધરાવતો હશે કે જેને કારણે તે બંને મોલિક્યુલ્સ ભેગા થઈને એક સરળ મોલિક્યુલ્સ બનાવી દે છે. અને અહીંયા ચોક્કસ રીતે તમે જાણો છો અને કહી શકો છો તે મુજબ ઇથેનોલનું બેન્ઝીનમાં બનેલું દ્રાવણ છે કે જે હાઇડ્રોજન બંધ ધરાવે છે અને હાઇડ્રોજન બંધને કારણે તે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ પામે છે. હવે આવું સામાન્ય રીતે નીચા પરાવિદ્યુતિક અચળાંકના જે પણ ધરાવતા દ્રાવણ હોય તેમાં જ પોસિબલ બને છે. તો આ વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે. આ વસ્તુ ત્યારે જ બને કે જ્યારે નીચા પરાવિદ્યુતિક અચળાંક ધરાવતા દ્રાવણ હોય જેમ કે બેન્ઝીન છે. ઓકે, હવે ઇંગ્લિશમાં વાત કરું કે નીચા પરાવિદ્યુતિક અચળાંક એટલે ડ્રાય ઇલેક્ટ્રિક અચળાંક જે આપણે બોલીએ છીએ તે જ ગુજરાતી વર્ઝનમાં નીચા પરાવિદ્યુતિક અચળાંક કહેવાય છે. કદાચ ડાયઇલેક્ટ્રિક શબ્દ તમારા માટે યોગ્ય રીતે આવવાનો છે અને ફિઝિક્સના ધોરણમાં પણ આપણે જોઈશું તો કદાચ એ શબ્દ ત્યાં તમને ઉલ્લેખનીય છે. તો આ શબ્દને પણ ખાસ નોંધનીય રાખવો. આપણે કિસ્સામાં જે વાત કરીએ છીએ તે દ્વિતીયકરણ
જે પણ બોલે મતલબમાં બે અણુ ભેગા થવાની જે પણ ક્રિયા છે તેની અંદર કદાચ આપણે વાત કરું છું તો પહેલામાં બે અણુ હતા, અણુની દ્રષ્ટિએ વિચારો છો, સમજો ખાસ કરીને બે અણુ હતા, એ બે અણુ ભેગા થઈને એક અણુ બની ગયો, એક અણુ બની ગયો. તો સંખ્યાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો સંખ્યા ઘટે છે, અણુઓની સંખ્યા ઘટે છે. ધેટ મીન્સ કે અહીંયા કંઈક વિચારતા હતા ત્યારે એક સંખ્યા હતી તેનાથી બે ગણી સંખ્યા થઈ જતી, અણુની સંખ્યા વધતી હતી. એનાથી વિરુદ્ધ ક્રમ અહીંયા તમને થયેલો જોવા મળે છે કે તમારી પાસે જે પણ સંખ્યાની દ્રષ્ટિકોણથી જોવા જતાં એ સંખ્યાની દ્રષ્ટિકોણ ઘટી રહ્યો છે અને અણુઓનું સંયોજન થયું છે એમ કહી શકીએ છીએ. ને અણુના સંયોજન મુજબ ખાસ સમજીએ. હવે અણુઓના સંયોજન મુજબ, જો અણુઓના સંયોજન મુજબ વિચારવા જતો તો ઇથેનોઇક એસિડના બધા જ અણુઓ બેન્ઝીનમાં સંયોજન પામે છે, એ વસ્તુ નક્કી છે. અને ઇથેનોલ માટે જ હું વિચારી શકતો હો તો કહીશ કે ડેલ્ટા ટીબી અથવા ડેલ્ટા ટીએફ, ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ના સામાન્ય મૂલ્ય કરતાં મૂલ્ય અડધા થવાના છે. આ મૂલ્ય અડધા થવાના છે એનું નાનું રીઝન છે કે તમારા સંખ્યાકીય દ્રષ્ટિકોણથી તે ઘટી રહ્યું છે, તો મૂલ્ય શું થઈ જશે? અડધું થઈ જશે. આ વસ્તુ એટલા જ માટે બોલી શકું છું કેમ કે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ એ સંખ્યાકીય ગુણધર્મ ધરાવે છે અને સંખ્યાકીય ગુણધર્મ હોય તો તમે જાણો છો કે તેના સ્વભાવ પર આધાર નથી રાખતો, તે તેની સંખ્યા પર આધાર રાખે છે. તો સ્વાભાવિક છે કે સંખ્યામાં જો ફેરફાર થશે ને તો અહીંયા પણ અને અહીંયા પણ, એટલે કે વિયોજનમાં પણ અને સંયોજનમાં પણ એક ચોક્કસ પ્રકારનો ફેરફાર ડેલ્ટા ટીબીમાં અને ડેલ્ટા ટીએફમાં થવાનો છે. જો અહીંયા વિચારવા જાઉં છું તો હું સરળતાથી કહી શકું છું કે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફનું મૂલ્ય અડધું થઈ રહ્યું છે. જો તમે જાણો છો કે ડેલ્ટા ટીબી અથવા તો એમ કહો કે ડેલ્ટા ટીએફ અને મોલર માસનો સંબંધ જો મેળવવા માગતો હો, કેપિટલ એમ જેને હું કહું મોલર માસ, ઓકે, જો મોલર માસ વચ્ચેનો સંબંધ મેળવવા જતો તો સરળતાથી એમ પણ કહીશ કે જે મોલર માસનું મૂલ્ય જે છે તે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. કદાચ આ કોન્સેપ્ટ તમે જાણો છો કેમ કે તમે ફોર્મ્યુલા જાણો છો, ફોર્મ્યુલા તમે બનાવેલી છે, તમે ફોર્મ્યુલામાં જોઈ શકો છો. તમારી ફોર્મ્યુલા દરમિયાન જે એમ છે તેમાં તમારા છેદમાં તમને જોવા મળશે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફના સૂત્રની અંદર. તો અહીંયાથી તમે સંબંધ સરળતાથી તારવી શકો છો અને એ સંબંધ એવું દર્શાવે છે કે તમારી પાસે જે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફનું મૂલ્ય છે એ તેના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સ્વાભાવિક દ્રષ્ટિએ એમ કહીશ કે જો તેનું મૂલ્ય અડધું થતું હોય, એટલે કે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફનું મૂલ્ય અડધું થતું હોય તો એનો મતલબ તો એમ છે કે એમના મૂલ્યની અંદર વધારો થશે અને મૂલ્ય અડધું થતું હોય તો સ્વાભાવિક છે કે એમનું મૂલ્ય બમણું થશે. અને સરળતાથી જે વિધાનો હું બોલું છું, વિધાનો સમજી શકાય છે. તો ફરી એકવાર હાઇલાઇટ કરું છું કે તમારી પાસે જે આ વાત કરી રહ્યા છીએ એ વાત સુયોજનની વાત હતી, જેમાં દ્રષ્ટાંત તરીકે આપણે ઇથેનોઇક એસિડ લીધો અને એ ઇથેનોઇક એસિડનું દ્રાવણ પણ આપણે બેન્ઝીનમાં બનાવેલું છે અને બેન્ઝીનનું જે પણ દ્રાવક છે એ નીચા પરાવૈદ્યુતિક અચળાંક ધરાવતું છે. અધરવાઇઝ તે વસ્તુ પોસિબલ નથી, અધરવાઇઝ સુયોજન થતું નથી, તે વિયોજન જ થવાનું છે. અને વિયોજન તમે જાણો છો, આગલા ધોરણ 11 વિશે તમે જાણતા હો છો. જો સામાન્ય પાણીમાં બનાવેલું દ્રાવણ હોત તો સ્વાભાવિક છે કે અહીંયા CH3COO- H+ છૂટું પડે, પરંતુ અત્યારે એવું થતું નથી. અત્યારે જે પ્રક્રિયા થાય છે તેના બે અણુ ભેગા થઈ જાય છે. આ વસ્તુ ત્યારે જ પોસિબલ છે જ્યારે નીચા પરાવૈદ્યુતિક અચળાંક ધરાવતા દ્રાવક તેની પાસે હાજર હોય અથવા તો દ્રાવકમાં બનાવેલું હોય. તો સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારી પાસે બે મૂલ્ય કોણનું મૂલ્ય અડધું થઈ જાય છે અને તેની સાપેક્ષમાં આપણે એમનો વાત કરવા જઈએ તો તેનું મૂલ્ય બમણું થઈ જાય છે. આ સૈદ્ધાંતિક રીતે આપણે દ્રષ્ટિકોણથી જોયું અને સૈદ્ધાંતિક રીતે તેનું મૂલ્ય મેળવ્યું તો એમ સરળતાથી કહી શકીએ છીએ કે અહીંયા મૂલ્ય વધી જાય છે. તો આ જે વધારો અને ઘટાડો થયો, કોઈમાં મૂલ્યમાં વધતો હતો અને કોઈમાં મૂલ્યમાં ઘટાડો થતો હતો, તો એની ડેફિનેશન વાઇઝ જોવા જઈએ તો હું એમ વિધાન લખું છું, ખાસ કરીને વિધાન પર ફોકસ કરશો ફરી એકવાર. આમ
મોલર દળ એટલે કે અપેક્ષિત અથવા સામાન્ય મૂલ્ય કરતાં અપેક્ષિત કે સામાન્ય મૂલ્ય કરતાં ઓછું અથવા વધારે. સ્વાભાવિક છે કે અહીંયા પ્રાયોગિક મૂલ્ય ઓછું હતું ને અહીંયા સ્વાભાવિક છે કે વધતું હતું. તો સ્વાભાવિક છે કે આપણે એવું વિધાન લખીએ છીએ કે અપેક્ષિત જે મૂલ્ય હતું, જે સાચા મૂલ્ય જેટલું મળતું હોવું જોઈતું હતું, પરંતુ એવું થતું નથી. સાચા મૂલ્ય સાથે બંધ બેસતું નથી, પરંતુ તે વધી જાય છે અથવા તો ઘટી જાય છે. એટલે કે સાચા મૂલ્ય અથવા તો સામાન્ય મૂલ્ય કરતાં ઓછું અથવા વધુ મૂલ્યને આપણે શું કહીએ છીએ? અસામાન્ય મોલર દળ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અસામાન્ય મોલર દળ કહીએ છીએ. તો આ થઈ ગયા તેની ડેફિનેશન કે અસામાન્ય મોલર દળ કોને કહેવાય. તો ક્લિયર વસ્તુ અહીં તમારા મગજમાં સેટ થવી જોઈતી હતી અને થવી જ જોઈએ કે વિયોજન અને સુયોજન પ્રક્રિયા એવી છે કે જેમાં તમારા સાચા મૂલ્ય અથવા તો સામાન્ય મૂલ્ય કરતાં અમુક અંશમાં મૂલ્ય ઘટી જાય છે. મોલર દળની જ વાત થઈ રહી છે અહીંયા. અમુક મૂલ્ય ઘટી જાય છે અને અમુક દરમિયાન મૂલ્ય વધી જાય છે. આ વધારોને ઘટાડો દર્શાવે છે કે તેમાં અસામાન્ય મોલર દળ છે. આ જ બધી વસ્તુઓની સમજ મેળવીને 1880માં સ્વાભાવિક છે કે આપણે કોઈક તકલીફ પડે એટલે કોઈ સાયન્ટિસ્ટ ત્યાં હાજર હોય જ છે. 1880 દરમિયાન વોન્ટ હોફ સાયન્ટિસ્ટનું નામ છે. વોન્ટ હોફ નામના એક સાયન્ટિસ્ટે એક અવયવ દાખલ કર્યો. આ જે અછત હતી, આ મૂલ્ય જે નાનો ફેરફાર દર્શાવતું હતું, આમાં નાનો ફેરફાર કે જે સાચા મૂલ્યને નજીક લાવી શકે, તે ફેરફારને એક અવયવના સ્વરૂપમાં દાખલ કર્યો. અને તે અવયવ એટલે વોન્ટ હોફ અવયવ. સ્વાભાવિક છે કે તેના સિમ્બોલિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો તેને સ્મોલ આઈથી દર્શાવે છે. આ જે વાત કરીએ છીએ તે તમે સરળતાથી કહી શકો છો તે મુજબ તે વોન્ટ હોફના નામથી જ પ્રચલિત થયો અને એ અવયવનું નામ તૈયાર થયું, વોન્ટ ઓફ અવયવ, જેને આપણે આઈથી સ્મોલ આઈથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને આ સ્મોલ આઈ જે છે ને તે તમારે સરળતાથી સુયોજન કે વિયોજનની માત્રાનો ખ્યાલ આપશે. ફરી એકવાર બોલું છું, જે આઈનું મૂલ્ય છે અથવા તો જે આઈ છે તે તમને સરળતાથી સુયોજન કે વિયોજનની માત્રા વિશેનો ખ્યાલ આપે છે. અને જો તેને વ્યાખ્યાયિત કરવા જઈએ તો તેની અલગ અલગ ડેફિનેશન વાઇઝ તમને ફોર્મ્યુલા આપી શકીએ. જેમ કે નંબર 1થી સ્ટાર્ટ કરીએ તો જો ખાસ કરીને ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાના છે. તો નંબર 1 આઈ માટે I ઇઝ ઇક્વલ ટુ સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળને આપણે કહેવા જઈએ ને તો એને પ્રાયોગિક મૂલ્ય પણ કહી શકાય. શું કહી શકાય? પ્રાયોગિક મૂલ્ય. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખી શકાય. ચાલો બીજી ડેફિનેશન વાઇઝ જો સૂત્ર બનાવવું હોય તો એ વ્યાખ્યાયિત કરી શકાય કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. આ બીજું ડેફિનેશન વાઇઝ ફોર્મ્યુલા તૈયાર થઈ. જો તેનું ત્રીજું મૂલ્ય વાત કરતો ઓકે તે પણ સુયોજનની અથવા તો વિયોજનની દ્રષ્ટિકોણથી તો હું ટૂંકા સ્વરૂપમાં ખાસ લખું છું, ખાસ સમજીએ. સુયોજન કે પછી વિયોજન. ઓકે, સુયોજન કે વિયોજન એટલે હું ટૂંકા સ્વરૂપમાં લખું છું. સુયોજન કે વિયોજન પછીના કણોના મોલની
કુલ સંખ્યા છેદમાં ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, અંશમાં શું લેવાનું છે? સુયોજન કે વિયોજન. જે પણ પ્રક્રિયા થતી હોય તે યોગ્ય રીતે પ્રક્રિયા કરી લીધી છે અને પછી જે કણોની સંખ્યા જે મળે છે મોલના સ્વરૂપમાં તે સંખ્યા લખવાની છે. છેદમાં શું લખવાનું છે? તો છેદમાં લખી શકાય સુયોજન કે વિયોજન અગાઉ. મતલબ એવું કહે છે કે સુયોજન ને વિયોજન થયું નથી ને તે પહેલાં અગાઉ કણોના મોલની કુલ સંખ્યા. તો કદાચ તમારી પાસે સુયોજન વિયોજન અવલોકિત કરીને અથવા તો ગણતરી કરીને સામાન્ય અથવા તો અસામાન્ય, આમ કુલ તમને 3 ડેફિનેશન વાઇઝ તમે આઈને વ્યાખ્યાયિત કરી શકતા હતા. અને જે તમારી સાપેક્ષ મેં રજૂ કરી આઈની 3 ડેફિનેશન, જે આઈ જે છે એ અહીં સરળતાથી કહી શકાય છે કે ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મ એ અબાષ્પશીલ દ્રાવ્ય સુયોજન કે વિયોજન પામ્યો નથી તેવી રીતે જ આપણે સ્વીકારવું પડશે. ખાસ વસ્તુ યાદ રાખજો, જ્યારે આઈની ગણતરી કરો છો તો તે દરમિયાન સંખ્યાત્મક ગુણધર્મની અંદર આપણે જે પણ વાત કરી ચૂક્યા છીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય જે હોય ને તેનું સુયોજન કે વિયોજન પામતું નથી તેવી ધારણા સાથે આપણે કામકાજ કરવું પડશે. ધેટ મીન્સ કે અબાષ્પશીલ દ્રાવ્ય, આ અબાષ્પશીલ દ્રાવ્ય જે છે ને તેનું સુયોજન કે પછી વિયોજન આપણે ક્યારે પણ ધ્યાનમાં લેવાનું નથી. ધેટ મીન્સ થતું જ નથી તેવા કિસ્સાઓમાં આપણે સ્વીકારી શકાય છે. હવે ખાસ બાબત ધ્યાનમાં લઈએ તો સુયોજનના કિસ્સાની અંદર જો હું સુયોજન કહું છું કે સુયોજન થઈ રહ્યું છે તો તે દરમિયાન જે આઈનું મૂલ્ય છે ને તે હંમેશા 1 કરતાં નાનું હશે. કેવું હશે? 1 કરતાં નાનું હશે. જો હું વિયોજનની વાત કરું, વિયોજન થઈ રહ્યું છે ધેટ મીન્સ કે તે આઈનું મૂલ્ય જે છે 1 કરતાં મોટું હશે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ જે ક્રિયા તમે દર્શાવ્યો અને વસ્તુ સમજીઓ છો તો ક્લિયર રાખવું જરૂરી છે. જો તમારા 2 એક્ઝામ્પલ તમે લીધા છે, જેમ કે KClની વાત કરું તો KClની અંદર આઈનું મૂલ્ય 2ની નજીકનું છે. ઓકે, તો વાત કરું છું જલીય, આ એક્ઝામ્પલ તરીકે જે આપણે લીધું છે તેની જ વાત કરું છું, કંઈ નવું એક્ઝામ્પલ હું લેતો નથી. જલીય KClનું, તો જલીય KClના દ્રાવણ માટે આઈનું મૂલ્ય 2ની નજીકનું છે. 2ની નજીકનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધનીય બાબત હતી. ઓકે, કેમ કે તમારી પાસે સંખ્યામાં વધારો થાય છે, સંખ્યા 2 ગણી થાય છે. એવી જ રીતે બેન્ઝીનમાં બનાવેલું ઇથેનોલનું જે દ્રાવણ હતું, બેન્ઝીનમાં બનાવેલું ઇથેનોલનું આ દ્રાવણ, તો એ દ્રાવણ માટે જ્યારે એક્ઝામ્પલ સ્વરૂપે તમે પસંદ કરતા હો, હું લખું છું બેન્ઝીનમાં ઇથેનોલ ઇક એસિડ, તો આનું મૂલ્ય 0.5ની નજીકનું હોય છે. એટલે હું 0.5 સમથિંગ અરાઉન્ડ એમ કહી શકું કે 0.5 જેવું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ કદાચ જે સમજો છો તે મુજબ જ તમારા દૃષ્ટિકોણ મુજબ જ આ આઈ કઈ રીતે યુઝ થાય છે તે સમજીએ. તો આ વોન્ટ ઓફ અવયવ સંખ્યાત્મક ગુણધર્મ માટેના સમીકરણ માટે જ બનેલો છે. એટલા માટે જ આ સંખ્યાત્મક ગુણધર્મના જેટલા પણ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, જેટલા પણ 4 ગુણધર્મ વિશે આપણે જોયું છે, એ 4 ગુણધર્મની ફોર્મ્યુલાની અંદર તે એડ થાય છે. અને જો હું એને લખું તો કંઈક આ રીતે લખી શકાશે અને જે તમારી સાપેક્ષમાં હું કંઈક આવી રીતે રાખીશ. જેમ કે તમારા માટે પહેલી ફોર્મ્યુલા, આ બધા જ ફોર્મ્યુલા જે છે એ સંખ્યાત્મક ગુણધર્મ માટેના સમીકરણ જ છે. સંખ્યાત્મક ગુણધર્મ માટેના સમીકરણ. ઓકે, જે પણ સંખ્યાત્મક ગુણધર્મ જેટલા પણ આપણી પાસે છે ને તે સંખ્યાત્મક ગુણધર્મની સાપેક્ષમાં જ આની વાત આપણે કરવાની છે. ક્લિયર?
જેમ કે પેલું આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે કુલ 4 ગુણધર્મ હતા. ઓકે, અને એ 4 ગુણધર્મ દરમિયાન આપણે જાણીએ છીએ તે મુજબ પહેલો ગુણધર્મ એટલે કે યસ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. તે દરમિયાન આપણે ફોર્મ્યુલા મેળવી હતી કે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1. આ ડાયરેક્ટ તે ફોર્મ્યુલા યુઝ કરી જેમાં મંદ દ્રાવણની વાત થતી હોય. તો અહીંયા હું આઈ મૂકી દઈશ કે જેથી તમારી ફોર્મ્યુલા તૈયાર થઈ શકે. ઓકે, જે ચોક્કસ રીતે તમારા સાચા મૂલ્યના જ્ઞાન તરફ લઈ જાય છે. ત્યારબાદ હું આગળ તરફ વધું તો ઉત્કલન બિંદુનું ઉન્નયન, તો એનું ડેફિનેશન વાઇઝ સૂત્ર હતું ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ સ્મોલ એમ. ઓકે, મોલાલિટી. તો અહીંયા પણ હું સ્મોલ આઈ મૂકી દઈશ તો તમારી ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ. તેવી જ રીતે ઠાર બિંદુ તો ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ. તો અહીંયા પણ આઈ મૂકી દઈશ. એઝ વેલ એઝ પાઈ અભિસરણ દબાણની વાત કરતો હોવ તો N2 RT અપોન વી. તો અહીંયા પણ ડાયરેક્ટ આઈ મૂકી દઈશ. તો ફોર્મ્યુલા તમારી સાપેક્ષ રજૂ થયા તે મુજબ તમારી 4 ફોર્મ્યુલા તમારા બધા જ દાખલાઓ માટે બહુ જ અગત્યની સાબિત થાય છે. અને 4 ફોર્મ્યુલા તમારે કાળજીપૂર્વક સમજીને જ યુઝ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો જે સંયોજન અને વિયોજનની વાત કરી રહ્યા છે તો ખાસ કરીને જે હું હવે દર્શાવવા જઈ રહ્યો છું એ સંયોજન અને વિયોજનના અંશના સાપેક્ષ માધ્યમથી આઈની ગણતરી કરવા માટેના જેટલા પણ દાખલાઓ છે તેના માટે યુઝફુલ થશે. તો ખાસ હવે જે હું દર્શાવું છું તે સંયોજન અંશ અને વિયોજન અંશને ધ્યાનમાં લઈને તેની કેલ્ક્યુલેશનનો થોડોક યુઝ બતાવું છું. તો જેટલા પણ દાખલાઓ તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર જોવા મળશે તો તેમાં ખાસ વસ્તુ ફોકસમાં રાખવી પડશે. અને ખાસ કરીને જો વાત કરું કે દાખલા નંબર કોયડામાં એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર 2.12 અને 2.13 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે તે દાખલાઓ સોલ્વ કરવા માટે જે હવે આપણે શીખી રહ્યા છીએ, જે આપણે શીખવાના છીએ તેના પર ફોકસ તમારે કરવો પડશે. ખાસ સમજીએ, તમારી પાસે સંયોજન અને વિયોજન, ખાસ વિદ્યાર્થી મિત્રો ફોકસ. સંયોજન અને વિયોજન 2 પ્રકારની પ્રક્રિયા થાય છે, 2 પ્રકારની ક્રિયા થાય છે. અને હું તેના સંયોજન અંશને આલ્ફા કહું અને અહીંયા વિયોજન અંશને આલ્ફા કહું છું. સમજો ખાસ, વિયોજન અંશને આલ્ફા કહું છું. એક અંશના સ્વરૂપમાં જ આપણે લીધું છે. ડિગ્રી ઓફ એસોસિએશન, ડિગ્રી ઓફ ધ આયોનાઇઝેશન અથવા તો ડિસોસિએશન શબ્દથી આને પણ યુઝ કરી શકાય છે. અહીંયા શું થાય છે તો કે તમારી પાસે જે એ જેટલા મોલ હતા એ એન સંખ્યામાં છે. હવે તેનું સુયોજન થાય છે અને સુયોજન થઈને શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સુયોજન થાય છે. એટલે જે આપણે બેન્ઝીનવાળું એક્ઝામ્પલ જે લીધું હતું, બેન્ઝીનમાં ઇથેનોલ, ઓકે ને, તો તે જ એક્ઝામ્પલના સ્વરૂપમાં લઈ શકાય. શરૂઆતની અંદર એમ કહીએ છીએ કે 1 મોલ છે આની પાસે, તો અહીંયા 0 મોલ હશે શરૂઆતમાં. તો અંત સ્વરૂપમાં અહીંયા કેટલા મોલ હશે? સ્વાભાવિક છે કે 1 માઇનસ આલ્ફા જેટલા, કેમ કે આપણે સુયોજન અંશ તરીકે આલ્ફા લીધો છે. તો અહીંયા કેટલા હશે આપણે જાણીએ છીએ, તો તે જ મુજબ n જેટલી સંખ્યા, તો સ્વાભાવિક છે કે તેનો nમો ભાગ યાની કે આલ્ફા બાય n મોલ જેટલા થશે. ઓકે ને, આ તમે આનાથી અજાણ નથી. આ ક્રિયા જે મેં કરી તેનાથી તમે જાણ છો જ, કેમ કે આ વસ્તુ આપણે આગલા ધોરણ 11thની અંદર કરીને આવ્યા છે, સેમેસ્ટર નંબર 1ની અંદર. ફોર્મ્યુલા તો એવું કહે છે કે તમારી પાસે જે એકચ્યુઅલ નંબર ઓફ ધી ડિસોસિએશન થયેલા હોય, મતલબમાં જે પણ સંયોજનમાં થયેલું હોય તે મૂલ્ય, મતલબમાં અંતના ભાગમાં જે મૂલ્ય આવે છે તે આઈ મેળવવા માટે આપણે 2 ક્રિયાવિધિ કરીએ છીએ. ઓકે, જે પણ આ દ્રાવણના અંતમાં ભાગ લઈને મળે છે, હું આ તમને ફોર્મ્યુલા જ બતાવી દઉં. આ 3 ફોર્મ્યુલા આપણે જોઈ હતી, લખ્યું છે તે મુજબ સુયોજન વિયોજન પછીના કણોની મોલની સંખ્યા, પછીના મોલની સંખ્યા. તો અંશમાં શું લેવાના છે? પછીના મોલ એટલે કે 1 માઇનસ આલ્ફા તે પણ દ્રાવણની અંદર છે,
પ્લસ આલ્ફા બાય એન તે પણ દ્રાવણની અંદર છે. ઓકે, છેદમાં શું લેવાના છે? શરૂઆતના મોલ 1. ઓકે, ચા જો આમાંથી તમે આલ્ફાને કરતા બનાવશો, તમને સુયોજન અંશ મેળવવાના દાખલા પૂછાય છે. આઈ મેળવવાની હોય તો ફોર્મ્યુલા તમારી તૈયાર થઈ ગઈ. પરંતુ જો આલ્ફા મેળવવાના દાખલા છે, સુયોજન અંશ મેળવવાના દાખલા છે, તો ખાસ ફોર્મ્યુલા અહીંયા લખી શકાય કે n 1 માઇનસ i અપોન n માઇનસ 1. ઓકે, હેઝ વેલ એઝ તમારી પાસે વિયોજનની વાત કરું. વિયોજનની વાત થાય ને તો સ્વાભાવિક છે કે એ માંથી વિયોજન થઈને n એ જેટલા એટલે એમાંથી અલગ અલગ બહુ બધી સંખ્યા તૈયાર થઈ. તો સ્વાભાવિક છે કે શરૂઆતના મોલ વાત કરીએ છીએ તે જ મુજબ અહીંયા 1 મોલ છે તો અહીંયા 0 મોલ છે. અહીંયા 1 માઇનસ આલ્ફા, કેમ કે આપણે વાત કરી છે તે મુજબ વિયોજન અંશ આલ્ફા છે, હવે તે 1 માઇનસ આલ્ફા મોલ જેટલા છે. તો એ સ્વાભાવિક છે કે n ગણા થશે. અહીંયા એનમાં ભાગમાં થતા હતા, કેમ કે આપણે સંખ્યાની દૃષ્ટિકોણથી જોવા જઈએ તો સંખ્યા ઘટતી હતી, એનમાં ભાગની થતી હતી, n ગણી થતી હતી. તો n આલ્ફા મોલ જેટલા સંખ્યા તમને જોવા મળશે. ફરી એકવાર આઈનું મૂલ્ય તમે જોવા જાઓ તો સ્વાભાવિક છે કે અંશમાં શું લખવાનું? યસ, સુયોજન કે વિયોજન થયા પછીના મોલ, એટલે કે આ જ મોલ બધા જ સરવાળો કરી દો. 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા છેદમાં સુયોજન કે વિયોજન થયાના પહેલાંના મોલ, એટલે કે 1 મોલ છેદમાં 1. જો અહીંયા આલ્ફાને કરતાં બનાવું ને તો વિયોજન અંશનું સૂત્ર તૈયાર થશે i-1. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 માઇનસ i હતું, અહીંયા i-1 છેદમાં n માઇનસ 1. ઓકે, તો ફોર્મ્યુલાની દૃષ્ટિકોણથી અહીંયા ફોર્મ્યુલા યાદ રાખવા જરૂરી છે. તો તમારી સાપેક્ષ જે પણ પ્રક્રિયા તમને કરીને મેં બતાવીને તે બંને સુયોજન અને વિયોજનની આલ્ફાની જે પણ ક્રિયાવિધિ થઈ તે ક્રિયાવિધિ ખાસ સુયોજન અને વિયોજન માટે યાદ રાખવાની છે, દાખલામાં યુઝ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશન દરમિયાન આપણે બહુ જ સારી એવી બાબતો શીખ્યા છે. બહુ જ સારું એવું અસામાન્ય મોલર દળ વિશે વાત કરતાં કરતાં આપણે સુયોજન વિયોજનની બધી જ માહિતી આપણે શીખ્યા છે. તમારી પાસે જે પણ મૂલ્ય એક્સ્ટ્રા મૂલ્યની વાત કરું છું કે જે વિયોજિત મૂલ્ય તમને આપ્યા છે, તો એ તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકના કોષ્ટકના સ્વરૂપમાં કોષ્ટક 2.4ની અંદર તમને આપી દીધા છે. મૂલ્ય ફરી એકવાર એમ જ કહીશ કે ગોખવાની જરૂર નથી, પરંતુ એકવાર નજર ફેરવવી જરૂરી છે કે તેની અંદર તમને ચોક્કસ એક કોન્સેપ્ટ બેઝ તમને મૂલ્ય આપેલા છે એ જોવાની જરૂર છે. કેમ કે તેમાં કદાચ સંખ્યાની દૃષ્ટિકોણથી તેમાં સાંદ્રતાને ધ્યાનમાં લઈને વાત કરી છે, એટલા માટે થોડી એકવાર જોઈ લેશો તો સારું પડશે કે મૂલ્ય કઈ રીતે વધે છે, કઈ રીતે ઘટે છે. તો આના સિવાય આ ટોપિકની અંદરથી કોઈ એક્સ્ટ્રા બાબત આવતી છે નહીં, પરંતુ ચોક્કસ એમ કહીશ કે દાખલાઓની દૃષ્ટિકોણથી જોવા જઈશું તો આ ભાગ બહુ જ અગત્યનો છે. કેમ કે આ ભાગમાંથી નીકળતા દાખલાઓ કોઈને કોઈ રીતે તમને તકલીફમાં ન મૂકે તેની આપણે ખાસ કાળજી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આવતો સેશન આપણો દાખલાઓના દૃષ્ટિકોણથી રહેશે. દાખલાઓના દૃષ્ટિકોણથી જો વાત કરવા જઈશ તો આપણે દાખલાઓની બાબત કદાચ બહુ જ બધા આગળથી જ બાકી છે. જેમ કે વાત કરું તો આપણે સામાન્ય ગુણધર્મ જેટલા પણ ચાલુ કર્યા હતા, સંખ્યાત્મક ગુણધર્મ, અને સંખ્યાત્મક ગુણધર્મ પછી આપણે કોઈ પણ પ્રકારના દાખલાની વાત કરી નથી. પરંતુ દર વખતે હું કહેતો આવ્યો છું કે દાખલાઓ ફરજિયાત અને જરૂરી છે. બહુ બધા દાખલાઓ આપણા માટે બાકી છે. અમુક દાખલાઓ એક્ઝામ્પલ સ્વરૂપમાં હું નેક્સ્ટ સેશનની અંદર લઈને આવ્યો છું. તે સેશનમાં હું બધા જ દાખલાઓ એક એક એક્ઝામ્પલ તમને સમજાવીશ, અને પછીના સેશનોની અંદર હું જેટલા પણ ડિફિકલ્ટ દાખલાઓ છે તેના ટોપિક વાઇઝ અથવા તો સેશન વાઇઝ તમને હું દાખલાઓની પ્રેક્ટિસ કરાવી દઈશ. તો આ સેશનમાં બસ એટલું જ. બાકીનું આવતા સેશનમાં આપણે જોઈશું. હું છું મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.